નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર સ્પેશિયલમાં આપણે મળી રહ્યા છે. મની મેનેજરના બજેટથી આશામાં આપણે આજે સ્પેશિયલ રજૂઆત કરીશું. હું છું પ્રીતિ દલાલ. હવે બજેટની જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણી સૌની ઘણી આશાઓ અને અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે અને આપણા નિષ્ણાંતો બજેટથી કઈ ભેટ ઈચ્છી રહ્યા છે તે અંગે આપણે આ સપ્તાહે ચર્ચા કરી રહ્યા છે અને આ જ કડીમાં આપણે આજે પણ ચર્ચા કરીશું. ખાસ ચર્ચા નિષ્ણાંતો સાથે તો આ એપિસોડમાં આપણી સાથે જોડાયા છે તો ટ્રાન્સેટ કેપિટલના કાર્તિક ઝવેરી અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. ઘણું સ્વાગત છે કાર્તિકભાઈ અને નિતેશ તમારું અહીંયા. અને હવે બજેટનું આમ લાગે છે કે ફીવર વધતો જઈ રહ્યો છે અને આપણે ઓલ્ધો વોટ ઓફ અકાઉન્ટનું બજેટ છે તો પણ અપેક્ષાઓ આપણે રાખી રહ્યા છીએ, હોપ્સ રાખી રહ્યા છીએ કે કંઈક એક પોઝિટિવ સરપ્રાઇઝ આવે. પણ બજેટ આપણે ઘણા આપણે નામ સાંભળતા હોય છે ઓફકોર્સ બજેટ અને પછી એક આપણે ઇન્ટરિમ બજેટ છે કે વોટ ઓન અકાઉન્ટ ઓફ બજેટ છે, તો એનો તફાવત સમજી લેવો જરા જરૂરી છે. તો નિતેશભાઈ કઈ રીતે તમે સમજાવશો? રાઈટ પ્રીતિજી, એકચ્યુઅલી બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાફી લોકો આને મિક્સઅપ કરીને યુઝ કરે છે. કોઈ એમ કે છે ઇન્ટરિમ બજેટ છે, કોઈ કે વોટ ઓન અકાઉન્ટ છે ઓર ઇન્ટરચેન્જેબલી યુઝ કરે છે. બટ આપણે જો બજેટને ઓવરઓલ પહેલાં સમજીએ કે બજેટ શું છે તો અગર સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જે રિવેન્યુ અને એક્સપેન્ડિચર ગવર્મેન્ટ જે પ્રેઝન્ટ કરે કે કેટલા પૈસા એ જમા કરશે ડાયરેક્ટ ટેક્સીસથી, ઇનડાયરેક્ટ ટેક્સીસથી, આ બધા ટેક્સીસથી કેટલા ગવર્મેન્ટને પૈસા આવશે અને એ કયા પ્રોજેક્ટ પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એડ્યુકેશન પર, ડિફેન્સ પર અને આવી કઈ વસ્તુમાં એ લોકો સ્પેન્ડ કરશે. આ એક 1 ફેબ્રુઆરીના એ લોકો એક બજેટ પ્રપોઝ કરે છે. ઘણાને એમ લાગે આપણે કોઈક વાર એમ થાય છે કે એ દિવસે બજેટ ઇમ્પ્લિમેન્ટ થાય છે. નો, એ દિવસે બજેટ પ્રપોઝ થાય છે અને પછી એના પર પાર્લામેન્ટમાં ચર્ચાઓ થાય છે નેક્સ્ટ 1-2 મહિનામાં જે પાર્લામેન્ટનો સેશન હોય છે એમાં. અને 1 એપ્રિલથી ચર્ચા વિચારણા પછી ઘણા ચેન્જીસ કોઈક વાર જોવા મળે છે. એ પછી બજેટ પાસ થાય છે અને 1 એપ્રિલ એટલે કે ફિનાન્શિયલ યર જ્યારથી ચાલુ થાય ત્યારથી બજેટ અમલમાં આવે છે. તો આ એક થઈ ગયું નોર્મલ બજેટ, યુનિયન બજેટ જે 1 ફેબના અનાઉન્સ થાય છે. આ વખતેનું જે બજેટ છે એ આઈધર વોટ ઓન અકાઉન્ટ હશે યા ઇન્ટરિમ બજેટ હશે અને આ બંને વચ્ચે તફાવત છે. આ બંને એક વસ્તુ નથી. જો આપણે વાત કરીએ કે ઇન્ટરિમ બજેટ શું છે, ઇન્ટરિમ બજેટ એટલે કે જ્યારે પણ આ વર્ષે આપણે જોઈ રહ્યા છે એપ્રિલ યા મેમાં જનરલ ઇલેક્શન થવા જઈ રહ્યા છે તો જે નવી ગવર્મેન્ટ આવશે, જ્યારે ગવર્મેન્ટ ફોર્મ થશે એ ફૂલ યરનું મતલબ જે બેલેન્સિંગ યર હશે એનું બજેટ આપશે જે જુલાઈમાં જોવા મળશે. તો અત્યારે જે બજેટ રજૂ થવાનું છે એ ખાલી 4 મહિના માટે રહેશે, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. તો આઈધર આ ઇન્ટરિમ બજેટ હશે એટલે કે આમાં એટલા મોટા ફેરફારો જોવા નહીં મળે કારણ કે આ જે પોલિસીસ નક્કી થશે અને જે બીજા ઘણા એવા ડિસ્ક્લોઝર એમાં થઈ શકે કે કોઈ બેનિફિટ્સ દેવામાં આવે એટલા મોટા કે એટલા વધારે એમાં નહીં હોય એવું લાગે છે કારણ કે આ ખાલી 4 મહિના માટે એપ્લિકેબલ હશે. અને જો ભલે પાછી સેમ ગવર્મેન્ટ પણ આવે તો એક ફૂલ ફ્લેજ બજેટ જુલાઈમાં જોવા મળશે. તો આ થઈ ગયું ઇન્ટરિમ બજેટ જે એક શોર્ટ પીરિયડ માટે હશે, એક ટેમ્પરરી બજેટ કહી શકો. અને એક વોટ ઓન અકાઉન્ટ છે. સો વોટ ઓન અકાઉન્ટ એ ડિફરન્ટ છે ઇન્ટરિમ બજેટ કરતાં. વોટ ઓન અકાઉન્ટ એટલે ગવર્મેન્ટ 1 એપ્રિલ પછી ઘણા લોકોને એમ થાય કે ઓલરેડી તો પછી લાસ્ટ યરનું બજેટ છે એ કન્ટિન્યુ કરવાનું અને નવી ગવર્મેન્ટ આવે પછી જે અનાઉન્સ થાય તો એમાં શું ફરક પડે 2 બજેટની બદલે. પણ એઝ પર આપણું કોન્સ્ટિટ્યુશન જે છે તમે ફાઇનાન્શિયલ યરમાં એક પૈસો પણ વાપરવો હોય તો એના માટે એક લો હોય અને એ લો ફ્રેમ થાય જ્યારે બજેટ થાય અને પછી એના પર ચર્ચા વિચારણા થાય. તો આ 1 એપ્રિલથી એક પણ જો પૈસો વાપરવો હોય તો આઈધર ઇન્ટરિમ બજેટ યા વોટ ઓન અકાઉન્ટથી નક્કી કરવો પડે. વોટ ઓન અકાઉન્ટ છે કે જે નોર્મલ એક્સપેન્સીસ છે ગવર્મેન્ટને જે સેલરીઝ આપવાની હોય યા એક્ઝિસ્ટિંગ જે પ્રોજેક્ટ ચાલે છે એ ફંડ કરવાના હોય એના માટે શું એક્સપેન્સીસ જોશે 4 મહિના માટે એ વોટ ઓન અકાઉન્ટમાં નક્કી થાય. તો જો મોટા ચેન્જીસ નહીં આવે પ્રીતિજી તો તમે એમ કહી શકો કે ઇન્ટરિમ બજેટ છે અને ખાલી એક્સપેન્સીસની જ વાતો થશે તો એ એક વોટ ઓન અકાઉન્ટ કહી શકો. તો આ તફાવત છે વોટ ઓન અકાઉન્ટ અને ઇન્ટરિમ બજેટમાં જે નોર્મલી આપણે લોકો ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ. આપણને એમ લાગતું હોય છે કે એક જ છે બીકોઝ ઇલેક્શન્સ આવી રહ્યા છે. પણ કઈ રીતના બજેટની રજૂઆત થાય છે એ પ્રમાણે આપણે જોઈશું કે શું ખાલી એક્સપેન્સીસનો ખાલી હિસાબ આપી રહ્યા છે કે કોઈ થોડા ચેન્જીસ આવી રહ્યા છે એના પરથી ડિસાઇડ થશે કે વોટ ઓન અકાઉન્ટ છે કે ઇન્ટરિમ છે. પણ જે પણ નવી સરકાર આવશે, જો કરંટ સરકાર પણ આવે છે તો એક નવું બજેટની આપણે રજૂઆત જોઈશું એક વખત મિનિસ્ટ્રી સ્વોન ઇન થઈ જાય છે ત્યારબાદ. પણ શરૂઆત કરીએ કારણ કે બજેટ છે, આશા તો રાખવાની જ છે આપણે. તો કાર્તિકભાઈ,
આપણે ઘણી વખત ઘણા બધા આપણે પ્રી બજેટ શો કર્યા છે. આઈ થિંક આ મારું 10મું 11મું 12મું હશે, ઇન્ક્લુડિંગ ઇન્ટરિમ વોટ ઓફ અકાઉન્ટ બજેટ. અને આપણે દરેક વખતે આપણી અપેક્ષાઓને હોપ્સ રાખતા હોઈએ છીએ, અને એમાંથી થોડી પૂરી થઈ છે, થોડી નથી પણ પૂરી થઈ, પણ વિશ લિસ્ટ તો આપણે રાખવું જ જોઈએ. કમિંગ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ, જે હવે ટેક્સનું જે સ્ટ્રક્ચર છે એમાં ન્યૂ રેજિમ અને ઓલ્ડ રેજિમ છે. હજી ઓલ્ડ રેજિમમાં જેને રહેવું હોય રહી રહ્યા છે, ને હજી ઘણા બધા એક ક્લાસ છે જે એમાં જ છે. ન્યૂ રેજિમમાં ઓફકોર્સ એક આપણે ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે, પણ જેટલું થવું જોઈતું હતું એટલું નથી જોઈ રહ્યા. શું અહીંયા આપણે કઈ રીતની કોઈ અપેક્ષા રાખવી જોઈએ આ વખતના બજેટમાં? પ્રીતિબેન, ડેફિનેટલી એક અપેક્ષા તો એ જ રખાય કે ગવર્મેન્ટ આ કાઢી ન લે. અને જે લાસ્ટ યર એ લોકોએ અનાઉન્સમેન્ટ કરેલું કે ન્યૂ રિજીમ વિલ બી ડિફોલ્ટ રિજીમ, એટલે હવે જે પણ નવા લોકો આવશે એ લોકો બાય ડિફોલ્ટ જ નવી રિજીમમાં જશે. તો એ જે વાત કરેલી, અને એમાં સંકેત એવી રીતે હતો કે આગળના વર્ષોમાં ધીરે ધીરે જૂની રિજીમમાંથી ફેઝ આઉટ થઈ જશું. એટલે જૂની રિજીમમાં ખાસ કરીને તો શું હતા, બધા ડિડક્શન્સ હતા, એક્ઝેમ્પશન્સ હતા ને એ બધું હતું. એટલે ગવર્મેન્ટની ઈચ્છા એવી રીતે હતી કે હું ટેક્સ સ્લેબ પહોળા કરતા જાઉં અને સાઈડ બાય સાઈડ પછી બધું જ ટેક્સેબલ થઈ જાય. પણ આઈ એમ હોપિંગ કે હજી, કારણ કે આ તો ઇન્ટરિમ વોટ એન્ડ અકાઉન્ટ ટાઈપનું બજેટ છે, તો અત્યારે નહીં કરે. ઇવન અધરવાઇઝ પણ મને લાગે છે કે થોડાક સમય સુધી બાકી જેટલા પણ આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો છે અને બધા લોકોની સાથે ચર્ચા કરતા એમ જ સમજમાં આવે છે અત્યારે તો કે કદાચ 2-4 વર્ષ હજી, કે 2 કે 3 વર્ષ, એકચ્યુઅલી 4 તો નહીં થાય, પણ 2 કે 3 વર્ષ હજી ચલાવે. એટલે આ વર્ષ તો ચલાવશે જ અને કદાચ નેક્સ્ટ યર પણ ચલાવે. કારણ કે સૌથી મોટો જે એમાં બેનિફિટ છે ને, એ ખાસ કરીને હોમ લોનનું જે ઇન્ટરેસ્ટ ડિડક્શન છે અને એવા જે 1-2 મુદ્દાઓ છે, સેક્શન 80C છે, એ ઘણો મોટો પર્સેન્ટેજ છે, ઘણું મોટું પર્સેન્ટેજ છે આપણા પોપ્યુલેશનનું કે જે આ બેનિફિટ્સ યુઝ કરી રહ્યા છે. એટલે જે લોકોને આ બેનિફિટ્સ યુઝ કરવા છે, કે જેની પાસે હોમ લોન છે વગેરે, તો એ લોકો બહુ જલ્દી નવા રિજીમમાં નહીં ઉતરે. જે લોકોની પાસે જૂની રિજીમમાં આ બધી ફેસિલિટીઝ છે, અને સેલરીડ પાસે તો 2 ઓપ્શન છે કે આ બે નવી રિજીમ જૂની રિજીમમાં અદલા બદલી પણ કરી શકે છે, પણ ફોર અ બિઝનેસ ઓનર આ ફેસિલિટી નથી. એટલે જનરલી જે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે, બિઝનેસ ચલાવે છે, એ લોકો બધા હજી પણ ઓલ્ડ રિજીમમાં જ રહેશે, કારણ કે થોડુંક બેનિફિટ એમાં વધારે છે અત્યારે. અને આમ પણ જો તમારે એક ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો ઇટ જસ્ટ ડઝન્ટ હેપન દેટ વે. એટલે એક આપણે થોડો ટાઈમ પણ આપવો પડશે. પણ ન્યૂ રેજિમ ઇન્ટ્રોડ્યુસ કરવાનો, કાર્તિકભાઈ, એ બીજો બી એક હેતુ હતો કે જેટલા ન્યૂ એન્ટ્રન્સ છે, જે લોઅર ક્લાસ, જેને બધાને ટેક્સ સ્ટ્રક્ચરમાં આવરી લેવામાં આવે એવી એમની જે ચાલી રહ્યું છે, એના માટે પણ એક ન્યૂ રેજિમ, એક બોનાન્સા લઈને આવી ગયું છે. યસ, ધેટ્સ રાઈટ. કારણ કે એમાં એ અનાઉન્સમેન્ટ એ પણ ટાઈપની કરેલી અને પ્લાનિંગ એ રીતનું કરેલું કે તમારી 7 લાખની ઇન્કમ હોય ત્યાં સુધી તમને લગભગ બેઉ જૂની કે નવીમાં બહુ ફેરફાર નહીં પડે તમારો ટેક્સનો, એટલે લગભગ સેમ થશે. એટલે લોકોને છે ને કમ્પ્લાયન્સ કરવું ઓછું, અને પછી લોકોને ઇન્વેસ્ટમેન્ટ જોર જબરજસ્તી ઇન્વેસ્ટમેન્ટ ના કરવું. કારણ ઘણી વાર શું થાય છે, ને આપણે કેટલી વાર આટલા વર્ષોથી આપણા શોઝ ઉપર પણ જોયું છે, લોકો ટેક્સના ટાઈમે પૂછતા હોય છે કે મારે આ ટેક્સ કરવું છે ને આ ટેક્સ સેવિંગ કરવું છે, થોડો ટેક્સ બચી જશે. પણ ઘણીવાર લોકો એ પણ નથી સમજતા કે ટેક્સ બચાવવામાં તમારા મોટા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને તમારો કેશ ફ્લો ઓછો થઈ જાય છે. જો એ ટેક્સ ના બચાવો અને કેશ ફ્લો હાથમાં રાખો તો તમે યા તો ખર્ચો કરી શકો છો, યા તો પછી તમે કોઈ જાતનું સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે જેમાં રિટર્ન ઘણું વધારે મળે. દાખલા તરીકે પીપીએફ સારી જ વસ્તુ છે, પણ એનાથી સારી વસ્તુ છે ELSS, કે એનાથી પણ સારી વસ્તુ છે કે તમે સ્મોલ કેસ કે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારું રિટર્ન વધારે મળે. તમારે ટેક્સ ભરવો પડશે શરૂઆતમાં, પણ સરવાળે તમને વધારે પૈસાનો બેનિફિટ થાય. આગળના 5 વર્ષનું તમે કેલ્ક્યુલેશન કરો તો ઘણીવાર NPSમાં પણ આપણે આ ઉદાહરણ આપીએ છીએ કે ટેક્સ ભરી દો અને પછી બાકી બહાર ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એટલે આઈ થિંક આ એક બહુ મોટો ફાયદો છે, પણ આગળ જતા જતા આપણે બધા ત્યાં નવી રેજીમમાં જ જવું પડશે. બાય ડિફોલ્ટ આપણે ત્યાં જવું જ પડશે. પણ કમિંગ બેક ટુ ધીસ યર આપણું વોટ ઓફ અકાઉન્ટનું જે બજેટની આપણે વાત કરી રહ્યા છે, ડિડક્શન અને એક્ઝમ્પશન્સની આપણે એક વાત કરી લેવી જોઈએ. કારણ કે અહીંયા
મને યાદ છે ત્યાં સુધી અમે ઘણા વખતે વાત કરી રહ્યા છીએ કે થોડું ડિડક્શન એટીસીમાં તમે વધારો, એનો દાયરો વધારો, અહીંયા એક્ઝમ્પશન કરો. શું કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? બિકોઝ આ બધા જ જે ડિડક્શન અને એક્ઝમ્પશન છે ન્યૂ રેજીમને બહુ લાગુ નથી પડતા, આપણે ઓલ્ડ રેજીમ માટે છે. અહીંયા કોઈ તમે ચેન્જીસ જોવા માંગશો કે જોઈ શકીએ છીએ નીતેશભાઈ? રાઈટ પ્રીતિજી, જેમ આપણે વાત કરી રહ્યા છીએ ન્યૂ રિજીમ અને ઓલ્ડ રિજીમની, 2020માં બે રિજીમનો ઓપ્શન આપવામાં આવ્યો, ન્યૂ રિજીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. તો અત્યારે એક્ઝિસ્ટિંગ ચોઇસ છે કે તમે ઓલ્ડ રિજીમમાં જાઓ અને તમારું ટેક્સ સ્લેબ જે છે એ ડિફરન્ટ છે. 2.5 લાખ સુધી એક્ઝેમ છે, 2.5 to 5, 5 to 10 અને 10ની ઉપર 30%. એ થઈ ગયું તમારું ઓલ્ડ રિજીમ. અને ન્યૂ રિજીમમાં તમે જાઓ છો તો લગભગ પ્રીતિજી 70 જેટલા તમારે ડિડક્શન અને એક્ઝમ્પશન હતા એ જતા કરવા પડશે. એ જે ચોઇસીસ હતી એમાંથી જતા કરો તો તમને 3 to 6, 6 to 9, 9 to 12 અને 12 to 15 એવી રીતના સ્લેબ આપવામાં આવ્યા. અને જેમ આપણે વાત કરીએ 5 લાખ સુધી ઓલ્ડ રિજીમમાં જો તમારું 5 લાખ સુધી જ ટેક્સેબલ ઇન્કમ હોય તો તમારે રિબેટના બેનિફિટથી કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. અને ન્યૂ રિજીમમાં 7 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. તો પણ ન્યૂ રિજીમમાં તમારે તમે જેમ કીધું એમ 70 જેટલા ડિડક્શન અને એક્ઝમ્પશન છોડવા પડશે. તો હવે આ ડિડક્શન અને એક્ઝમ્પશનમાં જો ચેન્જીસ આવે પણ પ્રીતિજી તો મોસ્ટલી બેનિફિટ થશે જે ઓલ્ડ રિજીમમાં છે. હવે મારું માનવું છે આમાં મોટા ચેન્જીસ નહીં આવે, કારણ કે આપણે જેમ વાત કરી રહ્યા છીએ પ્રીતિજી, ગવર્મેન્ટ એમ ચાહે છે કે વધારે ને વધારે લોકો ન્યૂ રિજીમ સાઈડ આવે. જો ગવર્મેન્ટની એમ ગણતરી હોય કે લોકો ન્યૂ રિજીમ સાઈડ આવે તો એક હાથે હું ડિડક્શન એક્ઝમ્પશન ખતમ કરવાની વાત કરી રહ્યો છું અને જો બીજા આપીશ તો હજી કન્ફ્યુઝન થશે. તો ઓફકોર્સ જે ઓલ્ડ રિજીમમાં છે, અને જેમ કાર્તિકે પણ કીધું કે બિઝનેસવાળા માટે એટલું ઇઝી નથી કે તમે રિજીમ સ્વિચ કરો, એક જ વાર સ્વિચ કરી શકો. તો મોસ્ટ ઓફ ધ બિઝનેસ અને પ્રોફેશનલ લોકો છે એ ઓલ્ડ રિજીમ પ્રિફર કરે છે અને સેલરીડમાં લોકો ઓલરેડી થોડા મૂવ થઈ રહ્યા છે ન્યૂ રિજીમ તરફ. તો પણ જો ડિડક્શનની વાત કરીએ આપણે તો 2014માં 1.5 લાખની લિમિટ થઈ, આજે 10 વર્ષ પૂરા થશે અને એ લિમિટમાં કોઈ ચેન્જીસ નથી થયો. તમે રાઇટલી કીધું, જેમ તમે એટલા વર્ષોથી કવર કરો છો પ્રીતિજી, તો 10 યર્સ આ બજેટમાં 10 યર્સ ફિનિશ થશે અને આપણે કોઈ એટીસીમાં વધારો નથી જોયો. અને સામે ઇન્ફ્લેશન જોવો કેટલું વધી ગયું છે. તો અલ્ટિમેટલી 1.5 લાખનો બેનિફિટ 1 લાખ કરતાં પણ ઓછો થઈ ગયો તમે જો ઇન્ફ્લેશનને એમાં જોડો તો. એટીડી ચેન્જીસ થયા છે પણ તો પણ બહુ ઓછું છે, કારણ કે આઈ થિંક કોવિડ પછી મેડિકલ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બહુ વધ્યા છે. તો એમાં 25,000 અને સિનિયર સિટીઝન માટે 50,000 એ પણ મને લાગે છે બહુ ઓછું છે. તો ઓલ્ડ રિજીમ હજી જ છે અને ઘણા લોકો ઓલ્ડ રિજીમમાં છે. તો મને લાગે છે એમાં કંઈ ને કંઈ ચેન્જીસ કરવા જોવે. હવે શું કરશે એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ જો કરે તો મને લાગે છે એટીડીમાં બહુ નીડ છે કે 25,000 અને 50,000 સફિશિયન્ટ નથી, તો એ ડિડક્શન એક્ઝમ્પશનમાં ચેન્જ થવું જોઈએ. એ જ રીતે આપણે પ્રીતિજી જો ન્યૂ રિજીમવાળા માટે જોઈએ, કારણ કે ત્યાં પણ એ લોકો પ્રમોટ કરવા જઈ રહ્યા છે, તો એક સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000નું છે. એ લાસ્ટ યર એ લોકો અલાઉ કર્યું છે ન્યૂ રિજીમ માટે પણ. તો મને લાગે છે એ 50,000ની લિમિટ વધારવી જોઈએ. યા તો તમારે જો ગવર્મેન્ટ ચાહે જ છે કે તમે ન્યૂ રિજીમને પ્રમોટ કરો યા ન્યૂ રિજીમ વધારે લોકો ઓપ્ટ કરે, તો હજી જે 7 લાખ સુધીનો બેનિફિટ છે એ થોડો હજી વધીને કદાચ 7.5 લાખ સુધી કરી શકાય, કે 7.5 લાખ સુધી જો નેટ ટેક્સેબલ ઇન્કમ હોય તો કોઈ પણ જાતનો ટેક્સ ભરવામાં ન આવે, કારણ કે તમને રિબેટનો બેનિફિટ મળે છે. તો આઈધર એક સ્ટાન્ડર્ડ ડિડક્શન, જે મને લાગે છે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ચેન્જીસ થશે તો જે ઇવન રિટાયર્ડ એમ્પ્લોય છે એ લોકોને પણ બેનિફિટ થશે, હરેક સેલરી ક્લાસને એમ્પ્લોય થશે. અને મને લાગે છે સેલરીડ ક્લાસ જે એમ માનવામાં આવે છે વધારે ઓપ્શન્સ એના પાસે નથી, તો એના માટે આ ચેન્જીસ મને લાગે છે એક આવશ્યક છે. ન્યૂ રિજીમને પણ બેનિફિટ મળશે. તો આ એક ચેન્જીસ હું એક્સપેક્ટ કરું છું આ બજેટથી. કાર્તિકભાઈ, ઓફકોર્સ આપણા અત્યારના મેક્સિમમ આપણે જોઈ રહ્યા છે કે જે રીતના ઇન્વેસ્ટમેન્ટ જો એવન્યુ હોય તો એ છે ઇક્વિટી અને ત્યારબાદ ડેટ, અને હવે મે બી ડેટ પણ એક અટ્રેક્ટિવ પ્રોપોઝિશન બની જશે, પણ બધે જ ટેક્સેબલ છે, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોતું હોય છે. કઈ રીતે તમે અહીંયા કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો, જે રીતે આપણે માર્કેટ ફ્લરિશ થઈ રહ્યા છે, જે રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ હવે આગળ જતાં ઓછા થશે, કોઈ અહીંયા આપણે અપેક્ષા રાખવી જોઈએ? પ્રીતિબેન, યુ આર રાઈટ કે માર્કેટ્સમાં તો આટલી બધી ધૂમ તેજી જોઈ છે આપણે ગયા વર્ષમાં, અને આગળના વર્ષમાં પણ એટલું જ એક્સપેક્ટેશન છે. પણ ઓન ધી અધર સાઈડ ઘણીવાર આપણે જે સોશિયલ એજન્ડા પ્રમાણે જે એટીસી ને એટીડીમાં જે બધું એક્સટેન્શન માંગીએ છે એ તો ચલો, કારણ કે આપણે જ નહીં, ફોર ધ હોલ પબ્લિક એટલા જ બધાનું બેનિફિટ થશે. આમાં ગવર્મેન્ટ કદાચ બહુ ખાસ આપશે નહીં, કારણ કે આપણે ઓલવેઝ એ સમજીને ચાલીએ છીએ કે આનું જે પર્સેન્ટેજ છે કે જેટલા લોકો ઇક્વિટી બજારમાં ઇન્વેસ્ટ કરે છે જ બહુ જ નાની, બહુ નાનું પર્સેન્ટેજ છે, એક નાની માત્રા છે, રાઈટ?
તો એમના માટે શું કામ વધારે બેનિફિટ આપવું? હવે તમે 1.5 લાખમાં આ જે શ્રેણી છે ઇન્વેસ્ટર્સની, એ લોકો બધા ELSS માંથી એ લોકોનું બેનિફિટ લઈ લે છે, અને એ લોકો LICમાં અને PPFમાં ને એ બધી જગ્યા પર ફિક્સ્ડ ઇન્કમ ટાઈપની જગ્યાઓમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પણ મને જે એક વસ્તુ ઘણા વખતથી ખ્યાલમાં છે એ છે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર જે ટેક્સ લગાડી દીધો છે, કે જ્યાં તમને 1 લાખનું એક્ઝેમ્પશન છે, તો મને એવું ઘણીવાર ફીલ થાય છે કે ભલે એક સાઈડ ઉપર જોવા જઈએ તો આપણે બધા નવી રિજીમમાં જ જવાના છે, કદાચ 1 વર્ષે, કદાચ 2 વર્ષે ને કદાચ 3 વર્ષે, પણ જવાના છે એ તો પાક્કું, રાઈટ? તો જે રીતે સ્ટેન્ડર્ડ ડિડક્શન ને એ બધું આપ્યું છે નવી રિજીમમાં, એ પ્રમાણે આ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું જે 1 લાખનું એક્ઝેમ્પશન છે એને પહોળું કરીને કદાચ 4 કે 5 લાખ કરી દે તો ઘણા બધા લોકો શું થશે, ટેક્સ સેવિંગ નહીં કરે એટ ધ ટાઈમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પણ જ્યારે એ લોકો એમાંથી પૈસા કમાશે અને પ્રોફિટ બુકિંગ કરશે, કે જ્યારે નફો મળશે એમને, તો ત્યાં સારું લાગશે. કારણ કે મારું અનુમાન નહોતું એવું, કારણ કે જ્યારે આ 1 લાખનું થયું ત્યારે મને એમ કે હવે લગભગ 1 લાખ રૂપિયામાં જે ઇક્વિટી ઇન્વેસ્ટર છે શું એટલી ચિંતા કરશે, પણ કેટલા એવા ક્લાયન્ટ છે જે લોકોની પાસે કરોડો રૂપિયાના પણ પોર્ટફોલિયો છે, તો પણ એ લોકો એમ કે છે કે આપણું ટેક્સ કેલ્ક્યુલેશન માટે એ લોકોને યાદ હોય છે બરાબર કે આપણે 1 લાખનું એક્ઝેમ્પશન મળે છે. સો ઘણીવાર CAs પણ આને એક રીતે કહે છે કે ઓકે 1 લાખ જ છે, પણ આપણે બોલતી વખતે અને રફ કેલ્ક્યુલેશન કરતી વખતે એ લોકો એને ઇગ્નોર કરી દેતા હોય છે. ફાઇનલ કેલ્ક્યુલેશનમાં ઇન્ક્લુડ કરે, પણ ધ પોઈન્ટ ઇઝ એઝ અ પબ્લિક બધા લોકોને આ ગમે છે, અને ગવર્મેન્ટનું આમાં બહુ ખાસ નુકસાન નહીં થાય, પણ જે નાનું ઇન્વેસ્ટર છે એને બહુ ફરક પડી જશે. એટલે મને લાગે છે કે આ એક વસ્તુ એવી છે કે જે ગવર્મેન્ટ જો કન્સિડર કરે કે ભલે ટેક્સ લગાડો, તમારે ટેક્સ જોઈએ છે, આપણા દેશમાં આપણે ટેક્સ આપવું જરૂરી છે, કલેક્શનની બહુ જરૂરત છે, ટેક્સ આપણે ભલે લઈએ, પણ જે નાનો ઇન્વેસ્ટર છે એને પણ આપણે એ જાતનો ફાયદો અપાવીએ કે એને લાખ રૂપિયા સુધી નહીં, કદાચ 5 લાખ રૂપિયા સુધીનું એક્ઝેમ્પશન આપી દો. સો આઈ થિંક એક આવું કંઈક જો આ દિશામાં જો આપણું બજેટ કંઈક અનાઉન્સમેન્ટ આપે તો આઈ થિંક દેટ વિલ બી વેરી ગુડ, ખાસ કરીને આ ઇક્વિટી ક્ષેત્રમાં તો ઘણા લોકો મોટિવેટ પણ થશે, આવશે પણ ખરા, અને મજા પણ આવશે, કારણ કે પ્રોફિટ પણ બનશે અને ટેક્સ નહીં ભરવો પડે. હા જી, એ તો બધાને ગમતું હોય છે કે પ્રોફિટ બી મળે અને ટેક્સ ન ભરવો પડે, પણ એવું આપણા દેશમાં નહીં થાય, આપણે થોડું તો આપવું પડશે, અને વિચ ઇઝ રિક્વાયર્ડ ઓલ્સો. પણ કાર્તિકભાઈ, એક બીજો જે હિટ ક્લાસ છે જે ગેટ્સ હિટ બાય ધીસ ટેક્સીસ ઇઝ સિનિયર સિટીઝન ક્લાસ. અહીંયા આ વર્ગ માટે તમે કોઈ મેજર રિફોર્મ્સ જોવા માંગશો? મને એક જ રિફોર્મ જોઈએ છે જે આપણે છેલ્લા 10-15 વર્ષથી માંગી રહ્યા છે, કે સિનિયર સિટીઝન્સને છે ને 2-3 વિકલ્પ છે, રાઈટ, એ લોકો માટે. કે એક તો સૌથી પહેલી વસ્તુ, આ 50,000નું પ્રીમિયમ બહુ ઓછું થાય છે. મારા જ પેરેન્ટ્સનું પ્રીમિયમ લગભગ 75,000-80,000 રૂપીસ થઈ ગયા, અને એ લોકો 70-75 પ્લસ છે. એટલે આપણા કેટલા બધા ઘરોમાં આપણે પ્રીમિયમ ઘણું વધારે આપીએ છીએ, ને જે થોડી વાર પહેલા નીતિશે પણ કીધું કે ઇન્ફ્લેશન જુઓ 10 વર્ષથી અત્યારે કેટલો ફેર પડી ગયો છે. એટલે સી ધેટ ઇઝ વેરી અનફેર આઈ થિંક. એક તો ગવર્મેન્ટ પાસે કોઈ સોશિયલ સ્કીમ ને એવું કંઈ છે નહીં ફોર મેજોરિટી સિટીઝન્સ માટે, અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે. તો એક તો એ વસ્તુ પર જરૂરથી એ લોકોએ કંઈક ફોકસ કરવું જોઈએ. અને બીજું, એ લોકોને છે જે પણ એ લોકો કમાય છે, ફ્રોમ ફિક્સ ડિપોઝિટ છે કે પછી ઇક્વિટી માર્કેટથી કે ક્યાંયથી પણ એ કમાતા હોય ને, તો એમને એક સ્પેશિયલ ટાઈપનું કંઈક એવું કંઈક પ્રોવિઝન મળવું જોઈએ કે જેનાથી એમનો ટેક્સ ઓછો થાય. જો એમને કંઈક માંદગી આવે કે એમને કંઈક હેલ્થ ઉપર, બધા લોકો કંઈક ને કંઈક તો ખર્ચો કરતા જ હોય છે, કાં તો દવા દારૂનો હોય, કાં તો પછી હોસ્પિટલનો હોય, કાં તો નર્સનો હોય. એટલે વન વે ઓર ધી અધર આ બધા વસ્તુમાં જો થોડીક એમને રિલીફ મળે ને, તો આઈ થિંક ગવર્મેન્ટ સિનિયર સિટીઝન્સ માટે બહુ સારી વસ્તુ બનાવી શકે છે, અને કંઈ ટેક્સનું બહુ એટલું બધું કંઈ ખાસ નુકસાન નહીં થાય તમને એઝ અ ગવર્મેન્ટ. એટલે નાનો ક્ષેત્ર છે ને એમાં તમે 4-5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી આપી દેશો, સ્પેશિયલ બેનિફિટ, કે તમે ખર્ચાઓમાં આ બધી વસ્તુઓ બાદ લઈ લો, એવું કંઈક કરશે ને તો લોકોને ગમશે પણ ખરું, અને બહુ આપણા એક્સચેકરને બહુ કંઈ નુકસાન પણ ખાસ થશે નહીં, હાર્ડલી કંઈ નુકસાન. જી, ઓફકોર્સ. તો હવે સમય ઓછો છે, પણ એક આપણે યુઝ્યુઅલી આપણું વિશ લિસ્ટ લાગતા હોય છે કે આ બજેટમાં હું આ વસ્તુ તો જોવા માંગીશ જ. તો નીતિશભાઈ, પહેલાં તમારી પાસે આવું, તમારું વિશ લિસ્ટ શું છે?
મારું સૌથી ઇફ યુ આસ્ક મી કે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જેને અત્યારે મળવું જોઈએ તો મને લાગે છે રેશનલાઇઝેશન થવું જોઈએ કેપિટલ ગેઇનની અંદર. પ્રીતિજી ઇક્વિટી ડિફરન્ટ રીતે ટેક્સ થાય છે, ડેટમાં ટેક્સીસમાં ચેન્જ થયા છે, ગોલ્ડમાં બોન્ડ અલગ રીતે ટેક્સ થાય છે, ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ અલગ રીતે ટેક્સ થાય છે અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અલગ રીતે ટેક્સ થાય છે. લાસ્ટ ટાઈમ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જે ટેક્સીસમાં ચેન્જીસ આવ્યા એની પછી હવે ફોરેન ફંડ છે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડથી ઇન્વેસ્ટ કરો છો યા ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો એ પણ નોર્મલ સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ થશે. તો એક રેશનલાઇઝેશનની અને બધા અલગ અલગ હોલ્ડિંગ પીરિયડ પ્રમાણે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આપવાનો છે. જેમ કે ઇક્વિટી આપણે વાત કરી 1 વર્ષ પછી લોંગ ટર્મ થઈ જાય, રિયલ એસ્ટેટ 2 વર્ષ પછી લોંગ ટર્મ, ગોલ્ડ 3 વર્ષ પછી લોંગ ટર્મ કન્સિડર. તો અહીંયા કાફી સારું કન્ફ્યુઝન છે. પેરિટી એક લાવવાની જરૂર છે જે ગવર્મેન્ટ ઓલરેડી ચાહી રહી છે. તો મને લાગે છે કે રેશનલાઇઝેશન ઓફ ઓવરઓલ કેપિટલ ગેઇન જે છે એ થોડું સિમ્પ્લિફાય કરવું જોઈએ અને અહીંયા ગવર્મેન્ટને મોટું એવું નુકસાન નથી. ઉલટાના રૂલ્સ સરળ કરી અને લોકો વધારે ટેક્સ કમ્પ્લાયન્ટ થશે. સેકન્ડ વસ્તુ જે હું અને કાર્તિક બંને કહી રહ્યા છે, 80Dમાં ચેન્જીસની જરૂર છે, 80Cમાં પણ જરૂર છે, પણ 80Dમાં તો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને આપણી પાસે બીજી કોઈ સોશિયલ સિક્યુરિટી નથી, તો એટલીસ્ટ ગવર્મેન્ટે 80Dમાં કંઈક બેનિફિટ આપવો જોઈએ. અને થર્ડ અને લાસ્ટ NPS હું એટલે રિકમેન્ડ શાયદ નથી કરતો યા હું નથી એટલું એક્ટિવલી એને માનતો કારણ કે જે NPSમાં અત્યારના રૂલ છે જે 60% તો રિટાયરમેન્ટ પછી યા 60 યર્સની એજ પછી ટેક્સ ફ્રી છે, બટ બાકીના 40% કમ્પલસરી એન્યુટી તરીકે લેવા પડે છે અને એ એન્યુટી પાછું ટેક્સેબલ છે. અને તમે જ વાત કરી કે સિનિયર સિટીઝન માટે શું, રાઈટ? તો આ એન્યુટીને પણ મને લાગે છે ટેક્સ કાઢી નાખવો જોઈએ. તો NPS એક બહુ જ સારો પ્રોડક્ટ થઈ જશે અને જે ઇન્ડિયાને જરૂર છે. તો મારી આ 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડન. અને કાર્તિકભાઈ ઘણો ટાઈમ ઓછો છે, તમારી શું વિશ લિસ્ટ રહેશે? સૌથી પહેલા તો 80D એમાં થોડું એક્સપેન્શન જોઈએ. બીજી વસ્તુ જે રીતે મેં કીધું કે ઇક્વિટી કેપિટલ ગેઇન્સમાં જો એક્ઝેમ્પશન છે એમાં થોડો પોળો બ્રેકેટ કરી નાખે. અને ત્રીજી વસ્તુ એ છે કે રિયલ એસ્ટેટનું જે ખાલી ઓલું 2.5 લાખ સુધીનું જ કેપ છે ઇન્ટરેસ્ટનું, 2 લાખ રૂપિયા સુધીનું, સોરી, તો એ થોડું એ પાછું એ સ્ક્રેપ કરીને પછી જે જૂનું સિસ્ટમ હતી ને એ લઈ જાય, કારણ કે રિયલ એસ્ટેટ વધારે વેચાશે તો કેટલો બધો અનેક ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. સો ધીસ ઇઝ માય 3 વિશ લિસ્ટ. ઓકે, તો આપણે આપણા વિશેષ તો મૂકી દીધા છે, પણ 1 ફેબ્રુઆરીએ બોક્સ ખુલશે અને ખબર પડશે કે શું આપણા કેટલા વિશેષ આપણા પૂરા થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા. પણ આઈ થિંક આ વખતે બહુ એક્સપેક્ટેશન સાથે નહીં જવું જોઈએ. જે મળી ગયું એ સરપ્રાઇઝ રહેશે, તો આઈ થિંક એનો આનંદ વધારે રહેશે. પણ ઓન દેટ નોટ, કાર્તિકભાઈ અને નિતેશ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.